નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। ટાટા મેમોરિયલ હોસ્પિટલની નવી એઆઈ મેમોગ્રાફી સ્તન કેન્સરની સ્કેનિંગમાં મોટું પગલું। અંબાજી ગબ્બર ખાતે ભક્તોનો મહાકુંભ 30 જાન્યુઆરીથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ। ઉત્તર ગુજરાતના વાહન ચાલકો માટે ખુશખબર, અમદાવાદ મહેસાણા હાઈવે હવે 8 લાઇન બનશે। 2730 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી। યુનુસ સરકારનો મોટો ઝટકો, બાંગ્લાદેશે ભારતનો 960 કરોડનો ઇકોનોમિક ઝોન પ્રોજેક્ટ રદ કર્યો। રાજકોટ જિલ્લા ભાજપનું નવું માળખું જાહેર, જ્ઞાતિ અને પ્રાદેશિક સમીકરણો સાથે હોદ્દેદારોની સત્તાવાર નિમણૂક જાહેર કરવામાં આવી। લાંબા સમયથી ચાલતી લડતોનો અંત, આંગણવાડી બહેનોના હિતમાં સરકારે લીધો મહત્વનો નિર્ણય। સૌરાષ્ટ્રના મોટા નેતાએ ઊભા કરેલા લેન્ડ માફિયાના મહાકાલ ગ્રુપના સૂત્રધાર પર આઈટી ત્રાટક્યું। સીએમ યોગી અને પીએમ મોદીના માનમાં રાજીનામું આપનાર ડેપ્યુટી કમિશનર પર નકલી સર્ટિફિકેટ પર નોકરી કરતા હોવાનો આરોપ। હુક્કા કાઢશે ચાંદી, આગામી 3 મહિનામાં ભાવ ઉછળીને અકલ્પનીય સ્તરે પહોંચશે, રિપોર્ટમાં ચોંકાવનારો દાવો। અદાણીએ ચીની અજબોપતિ પાસેથી એશિયાના બીજા સૌથી ધનિકનો તાજ છીનવ્યો। ગિફ્ટ સિટીથી ઇન્ટરનેશનલ મેડિસિટી સુધી ગાંધીનગરને વિશ્વના નકશા પર લાવવાની દિશામાં સરકારનો મોટો નિર્ણય। સોના ચાંદીમાં પ્રચંડ તેજી, તમામ રેકોર્ડ ધ્વસ્ત, સોનું 1,72,000 અને ચાંદી 3,77,000 ને પાર। ખાદ્ય તેલોમાં સતત સળગતા ભાવ, સિંગતેલમાં ડબ્બો 2900 રૂપિયાને વટાવી ગયો। અજીત પવાર શરદ પવારની પાર્ટીમાં પાછા ફરવાના હતા, વિમાન દુર્ઘટનાની તપાસ થવી જોઈએ, મમતા બેનર્જીના નિવેદનથી હોબાળો। અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ફરીથી ઉડાવી દેવાની ધમકી મળી, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ। સુરતના કામરેજમાં બનશે દેશનું પ્રથમ ડિજિટલ ટોલ નાકું, હવે લાંબી કતારોમાં રાહ નહીં જોવી પડે। ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 60 કોલેજોના સંચાલકોની આળસના કારણે 3000 છાત્રોની ડિગ્રીઓ પર ધૂળ જામી। પાટણમાં નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત કલેક્ટરના અધ્યક્ષતામાં જિલ્લા સ્તરીય સંકલન બેઠક યોજાઈ। મહારાષ્ટ્રમાં ખેડૂતોનો વિરોધ વધુ તીવ્ર બન્યો, હજારો ખેડૂતોએ નાસિકથી મુંબઈ તરફ કૂચ કરી। ખેડૂત નેતાઓ બુધવારે મંત્રી ગિરીશ મહારાજને મળશે। કેદારનાથમાં ભારે હિમવર્ષા, રુદ્રપ્રયાગમાં હિમ પ્રાપ્તનો ભય, આગામી 24 કલાક સુધી ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી। વર્લ્ડ કપ જીતો અથવા પદ છોડો, ગૌતમ ગંભીરને લઈને કેકેઆરના પૂર્વ ખેલાડીનું ટીમ ઇન્ડિયાના હેડ કોચ પર વિસ્ફોટક નિવેદન। હવે અંતરિયાળ ગામડાઓના સંપર્ક નહીં તૂટે, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 2020 કિલોમીટરના પાકા રસ્તા બનશે, સરકારે કરી 2600 કરોડ રૂપિયાની ફાળવણી। ટ્રમ્પના ટેરિફની નીકળશે હવા, બજેટમાં સરકાર રજૂ કરવા જઈ રહી છે સુપર પ્લાન। બગદાણા વિવાદ, જયરાજ આહિરની ધરપકડ છતાંય કોળી સમાજ લડી લેવાના મૂડમાં, જીતુ વાઘાણીના મત વિસ્તારમાં ન્યાય સભાનું આયોજન। ભારત અને યુરોપની ડીલથી સુરતના હીરા અને કાપડ ઉદ્યોગને ડબલ બૂસ્ટર ડોઝ, ઝીરો ડ્યુટીથી વર્ષે 500 કરોડનો થશે ફાયદો। 4 ધામમાં બિન હિન્દુઓના પ્રવેશ પર રોક, હિન્દુઓ સાથે શીખ, જૈન અને બૌદ્ધ શ્રદ્ધાળુઓને જ મળશે પ્રવેશ। જૂનાગઢના વિકાસને નવી પાંખો, મુખ્યમંત્રીના હસ્તે 220 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત। સુરતમાં એલસીબીને મળી મોટી સફળતા, ટ્રેનોમાં મુસાફરોને લૂંટતો રીઢો ચોર ઝડપાયો, 9 ગુનાઓના ભેદ ઉકેલાયા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આધાર ઇન્ટિગ્રેટેડ પ્રતીક સોફ્ટવેર સાથે રાષ્ટ્રીય સ્તરે નવો માપદંડ સ્થાપિત કર્યો। અરિજીત સિંહની સંગીત સફરમાં મોટો વળાંક, પ્લેબેક સિંગિંગને અલવિદા કહી હવે આ નવા અવતારમાં દેખાશે। ગુજરાતની આંગણવાડીઓમાં જૂન 2026થી આધારશિલા અભ્યાસક્રમ લાગુ, હવે ભૂલકાઓને મળશે રમત સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ।
છોટાઉદેપુરમાં 3 વર્ષથી નંદઘર તૈયાર, છતાંય નામ લખવા વાકે લટકે છે તાળા, બાળકો તેડાગરના કાચા ઘરમાં ભણવા મજબૂર. મહારાષ્ટ્રમાં મોટી હોનારત, બારામતીમાં અજીત પવારનું વિમાન ક્રેશ, નાયબ મુખ્યમંત્રી સહિત 5 લોકોના કરુણ મોત. અજીત પવારનું મોત કે રાજકીય ષડયંત્ર? વકીલ નીતિન સાતપુતે અકસ્માત સામે ઉઠાવ્યા સવાલો, સીબીઆઈ તપાસની કરી માંગ. મારો દમદાર અને દિલદાર મિત્ર જતો રહ્યો, અજીત પવારના નિધન પર સીએમ ફડણવીસની પ્રથમ પ્રતિક્રિયા. ગુજરાતની સરકારી મંડળીઓની ચૂંટણી આગામી 6 મહિના સુધી સ્થગિત, એસઆરઆઈના ભારણને લીધે લેવાયો નિર્ણય. કોંગ્રેસ નેતા હીરા જોટવા સહિત ભરૂચ મનગેરા કૌભાંડના નવા આરોપીઓને હાઈકોર્ટમાંથી ઝટકો, જામીન અરજી ફગાવી. સુરતમાં નશીલા પદાર્થના મોટા રેકેટનો પર્દાફાશ, બેંગ્લોરથી કરોડોનો ડ્રગ્સ લઈ આવેલા 3 સખા પકડાયા. ખંભાતના દરિયામાં ગેસની શોધ થઈ, ભારતના ઓફશોર ડેવલપમેન્ટમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ. ગિરનાર પર્વત પર રોપવે સેવા અનિશ્ચિત સમય સુધી બંધ. ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂની મહેફિલ, 24 કલાક સુરક્ષાના દાવા વચ્ચે દારૂની ખાલી બોટલ મળી. અજીત પવારના નિધનથી મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ખોટ, પીએમ મોદી સહિત દિગ્ગજો થયા ભાવુક. વાટાઘાટ માટે આવો નહીં તો પરિણામ માટે તૈયાર રહો, વેનેઝુએલાને ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર મોટા હુમલાની આપી ધમકી. ગુજરાતની દીકરીઓ માટે ખુશખબર, 12 લાખ વિદ્યાર્થીનીઓને મળશે 1250 કરોડની સહાય. હવે એટીએમમાંથી નીકળશે 10, 20 અને 50ની નોટો, સરકાર લાવશે હાઇબ્રિડ એટીએમ. ખેડૂતો પાસેથી સરકાર પ્રતિ ક્વિન્ટલે ₹2585ના દરે ઘઉં ખરીદશે. 1 ફેબ્રુઆરીથી શરૂ થશે ઓનલાઈન નોંધણી. એમેઝોનમાં મોટી ચટણી, 16,000 લોકોની અકાલપટ્ટી કરશે, સૌથી વધુ અસર ભારતીયોને થશે. કિન્નર અખાડાએ મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરમાંથી હટાવી દીધી, શંકરાચાર્ય પર કરી હતી ટિપ્પણી. બગદાણા હુમલાની તપાસ માટે રચાયેલી એસઆઈટીની તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થયું, હીરા સોલંકીએ પોલીસ અને સરકારનો માન્યો આભાર. અંબાણી પાછળ હટ્યા, સરકારી કંપનીઓ આગળ આવી, રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવાની નવી પાવર ગેમ. પદ્મશ્રી પુરસ્કાર મળતા જ હાજી રમકડાનું નામ મતદાન યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી. સુરત જિલ્લા ભાજપમાં ગત ટર્મના તમામ મહામંત્રી કપાયા, CR પાટીલની નજીક ગણાતા નેતાની પણ બાદબાકી. મુખ્યમંત્રી યોગી પર શંકરાચાર્યની ટિપ્પણીથી દુઃખી થયા બાદ ડેપ્યુટી કમિશનરે રાજીનામું આપ્યું, કહ્યું યોગી મારા બોસ છે. અમેરિકા છોડીને 40%થી વધુ ભારતીય ટેક વર્કર્સ સ્વદેશ પરત ફરતા અમેરિકાની ડ્રીમ ધીમે ધીમે ખતમ. જમીન સંપાદન મુદ્દે હાઈકોર્ટે ASIના અધિકારીને ખખડાવ્યા, કોર્ટને રમકડું સમજો છો કહીને 1 લાખનો દંડ ફટકાર્યો.